ગોપી, હા બોલો. લે આ મહિનાનો પગાર. મને કેમ આપો છો? કેમ? મમ્મીને આપો, આપણો પણ સમય આવશે. લે મમ્મી આ મહિનાનો પગાર. અરે મમ્મી તે મારો પેન્ટ ધોવા નાખી દીધો? હા બેટા. અરે મમ્મી તને ખબર પડે છે કે નથી પડતી કઈ? એની અંદર મારા જરૂરી કાગળિયા હતા. તારે રોજ આવો છે. પેન્ટના ખીચા તો એક વખત ચેક કરી લેવા જોઈએ ને. અંદર પૈસા હોય, કાગળિયા હોય. અમારે શું કરવાનું? ઇમ્પોર્ટન્ટ કાગળિયા હતા બધા મારા. તું એ છે ને તમારે મમ્મી જોડે આ રીતે વાતો કરાય? છોકરાઓ પણ હતા અને હું પણ હતી, મારી સામે આવી રીતે વાતો કરાય? આપણો પણ સમય આવવાનો છે. મમ્મી સોરી હો, મારે છે ને થોડો ટેન્શન હતો, લોડ હતો બિઝનેસનો, એટલા માટે મારે તારી પર ગુસ્સો થવું પડ્યું. સોરી હો. કશું વાંધો નહીં બેટા. ગોપી ચાલ ખાવાનું ખાઈ લઈશું. તમે મમ્મીને પૂછ્યું? તો પહેલા મમ્મીને પૂછી લો. છોકરાઓ પણ જોવે છે, આપણો પણ સમય આવશે. હા સારું. મમ્મી ચલો જમવાનું થઈ ગયું છે તો આપણે જમી લઈએ. ચલો. તમારા ઘરની અંદર તમે જેવો વ્યવહાર તમારા મા બાપ સાથે કરશો ને, એવો જ વ્યવહાર તમારું બાળક જોઈને તમારી સાથે કરશે. એટલે તમે તમારા ઘરમાં તમારા વડીલો અને મા બાપને માન સન્માન આપો અને ક્યારેય એમની પર ગુસ્સો કરશો નહીં.